જ્યારે લંડનના હિથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફૂસ કેરીના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે. હવે તો યુરોપિયન પ્રજાને પણ ઇન્ડિયન મેંગોનો ચસ્કો લાગ્યો છે. વિદેશમાં રહેતા કેરીના શોખીન દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિશ્વમાં અને ભારતમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે, પણ ગુજરાતીઓ અને વિદેશીઓને માત્ર કેસર કેરી અને મહારાષ્ટ્રની હાફૂસ કેરી જ ભાવે છે. સૌથી વધુ ડિમાન્ડ કેસર કેરીની છે. ભારતની કેસર તથા હાફૂસ જેવી સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ક્યાંય નથી. સાઉથ અમેરિકા, બ્રાઝિલ કે પેરુની કેરીઓ દેખાવમાં લાલ ચટક હોય છે, પણ સ્વાદમાં અંદરથી ફીકી હોય છે. જ્યારે ભારતની કેસર કેરીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તેથી જ ભારતની કેસર કેરી તો સ્વાદનો રાજા કહેવાય છે. 20 વર્ષથી એમાં યુકેમાં છું અને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે અમારો. ગ્રોસરી, પછી વેજીટેબલ્સ અને મેંગોની સિઝનમાં અમે મેંગો 3 મહિના કરી અને તાલાળા ગીરની અમે મેંગો અહીંથી આપણે ઇન્ડિયાથી રાજકોટથી એક્સપોર્ટ કરી. ઓકે, ઇંગ્લેન્ડમાં હું લેસ્ટરમાં, વેમ્બલી, માન્ચેસ્ટર, બર્મિંગહામ આ જગ્યાએ આપણા ઇન્ડિયન બહુ વધારે માણસો છે, તો ત્યાં આપણી ડિમાન્ડ કેસર કેરીની અને ત્યાંના માણસોને આપણા કેસર કેરીનો ચસ્કો લાગ્યો છે. એના કારણે અમને અત્યારે ઇમ્પોર્ટમાં બહુ, પહેલાં અમે 2 કન્ટેનર કરતા, તો અત્યારે 10થી 15 કન્ટેનરે પહોંચી ગયા છીએ અને દિવસે દિવસે કેરીની ડિમાન્ડ વધતી જાય છે અમારી સિઝનમાં. રાજકોટના કુવાવડા ખાતે એપીઈડીએ માન્યતા પ્રાપ્ત કુંજ કોલ્ડવેર સોલ્યુશન પેક હાઉસના માલિક સમીર સાપરિયાએ જણાવ્યું હતું કે અમે કેરીની નિકાસ માટેની પ્રક્રિયા અમારા પેક હાઉસમાં કરીએ છીએ. અમેરિકા, ઇંગ્લેન્ડ, યુએઈ, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન દેશો તથા ગલ્ફના દેશોમાં જરૂરિયાત મુજબ પ્રોસેસ કરીને કેરી પેકિંગ કરી આપીએ છીએ. અમેરિકા માટે ખાસ પ્રકારની હોટ વોટર પ્રોસેસ કરીને કેરી આપવામાં આવે છે, જેમાં સૌથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને કેનેડા માટે હોટ વોટર ઉપરાંત રાઇપનિંગ પ્રોસેસ કરીને પછી તેનું પેકિંગ કરવામાં આવે છે. કેસર, રાજાપુરી અને અલ્ફાન્સો કેરીની પણ પ્રોસેસ કરીએ છીએ. કેસર કેરી જૂનાગઢ, તાલાળા અને કચ્છથી આવે છે, જ્યારે રાજાપુરી વલસાડથી આવે છે. તો બીજી તરફ એફપીઓના માધ્યમથી ખેડૂતો કેરીને સીધી વિદેશમાં પોતાની રીતે જ એક્સપોર્ટ કરીને ડોલર તેમજ પાઉન્ડમાં કમાઈ શકે છે. આ ઉપરાંત આધુનિક પ્રોસેસિંગ સાથે ગુજરાતની કેસર કેરી વિદેશી બજારોમાં મોકલવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. અમે અહીંથી કેરીની નિકાસ કરીએ છીએ જુદા જુદા દેશોમાં, જેમાં યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન કન્ટ્રીમાં મોકલીએ છીએ. ત્યાં યુએસમાં અમે વોટર કરીને અહીંથી સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ કરીને મોકલીએ છીએ અને તેમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારા 4 વર્ષથી આ મેંગો એક્સપોર્ટ કરી રહ્યા છીએ. અમે અમારા પ્રોસેસિંગ યુનિટમાં પહેલાં માલ ઇન્વોર્ટ થાય, પછી એનું સોર્ટિંગ કરીએ છીએ. રિજેક્શન ત્યાંથી જ પાછું નીકળી જાય છે. પછી અમે હોટ વોટર ટ્રીટમેન્ટ કરીએ છીએ, જેમાં અમારી પાસે ઇલેક્ટ્રોનિક સોર્ટિંગ ગ્રેડિંગ લાઇન છે. તેમાં અમે હોટ વોટર કરીએ છીએ, એમાં સોર્ટિંગ થાય છે, પછી તેનું પેકિંગ થાય છે. અને જો યુએસ કે યુકે મોકલવાનું હોય, યુકે કે કેનેડા મોકલવાનું હોય, તો એમાં રાઇપનિંગ પ્રોસેસ આવે છે. તો એમાં રાઇપનિંગ કરી પછી એનું સોર્ટિંગ, ગ્રેડિંગ કરી અને પછી તેનું પેકિંગ થાય છે. અને આ 3 કિલોના બોક્સમાં થાય છે. અને અમે કેસર, આલ્ફાન્જો, રાજાપુરી એવી અલગ અલગ વેરાયટી પણ કરીએ છીએ. એમાં આપણે કેસર જુનાગઢ તથા કચ્છથી આવે છે, બાકી રાજાપુરીને પછી વલસાડની કેસર પણ આવે છે. રાજાપુરી પણ વલસાડથી આવે છે. હવે આવનાર ચોમાસા પછી અમે નવી સિઝનમાં વેજીટેબલ એક્સપોર્ટ કરવાના છીએ, જેમાં G4 મરચાં, પછી ભીંડો છે, કારેલા છે, તુરિયા છે, ગલકા, ચીકુ, દાડમ, આ બધી વસ્તુ અમે આવનાર ઓગસ્ટ, સપ્ટેમ્બરથી એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી રહ્યા છીએ. મેંગો માટે અત્યારે યુએસ, કેનેડા, યુકેમાં ડિમાન્ડ બહુ સારી છે. ત્યાંથી પ્રતિસાદ બહુ સારો મળી રહ્યો છે. અમુક આ યુએસ માટે
આપણે એર ફ્લાઇટની કનેક્ટિવિટીના હિસાબે થોડુંક છે, પણ બીજો કાંઈ ઇસ્યુ નથી. એટલે એમાં આપણે માંગ સારી છે, એ પ્રમાણે આપણે સપ્લાય પણ સારી રીતે કરી શકીએ છીએ. આમાં ખેડૂતો ડાયરેક્ટ પણ એક્સપોર્ટ કરી શકે છે, જે એફપીઓના માધ્યમથી થઈ શકે. ખેડૂતો પોતાના ગ્રુપ બનાવી એમાં અલગ અલગ બધા પ્રોડક્શન કરે અને સીધા એફપીઓ એક્સપોર્ટ પણ કરી શકે છે. એમાં સરકાર પણ ઘણું બેનિફિટ આપે છે, જેમ કે એમાં નૂરસાએ સબસિડી આપે છે. તો એના માટે ટૂંકમાં ખેડૂતોએ અલગ અલગ ગ્રુપ બનાવી એફપીઓ બનાવી પછી એક્સપોર્ટ કરે તો સીધો ખેડૂતોને ફાયદો થાય. એફપીઓ માટે ખેડૂતોને જો ગ્રુપ કે મંડળી બનાવી હોય તો જ્યાં એને માર્ગદર્શન કે સપોર્ટની જરૂર હોય તો અમારો સંપર્ક કરી શકે છે. તો અમે એને પૂરેપૂરો સપોર્ટ આપશું.